જી તમારું નામ? મારું નામ સત્યેન્દ્રસિંહ છે। હું અહીં સાઉથ ગુજરાત ટેક્સટાઇલ વર્કર્સ યુનિયન તરફથી આવ્યો છું અને સરકારે જે તમામ મજૂર કાયદાઓ રદ કરીને છેલ્લા 21મી નવેમ્બરે એક જાહેરનામું બહાર પાડીને નવા 4 લેબર કોડ કર્યા છે, અમલમાં મૂક્યા છે। એના વિરોધમાં ભારતની તમામ મજૂર યુનિયનો આજે બ્લેક ડે મનાવી રહી છે અને ભારતના તમામ મોટા શહેરો પર, મુખ્ય મથકો પર અમે કલેક્ટરશ્રીના માધ્યમથી વડાપ્રધાનને એક આવેદન આપી રહ્યા છે અને એના સંદર્ભમાં અહીં પણ અમે આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર દ્વારા અમે માંગણી કરીએ છીએ સરકારને કે શ્રમ કાયદા જે જૂના હતા એને ફરીથી લાગુ કરવામાં આવે અને આ જે નવા 4 શ્રમ કોડ છે એને તાત્કાલિક રદ કરવામાં આવે અને યુદ્ધની પરિસ્થિતિમાં મજૂરોની હાલત જે ખૂબ કફોડી બની છે સુરતમાં, ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં, એમને પણ રાહત આપવામાં આવે। એમને ગેસ મળતું નથી, એમને ક્યાંક જવા માટે પણ તકલીફ છે અને અમે હમણાં છેલ્લે માલિકોએ નક્કી કર્યું છે કે એક પાલી બંધ કરશે, તેમાં મજૂરોની હાલત ખૂબ જ ખરાબ થઈ જવાની શક્યતા છે। એમાં રાહતના પગલાં લે એવી પણ અમારી માગણી છે અને એનું પણ આવેદનપત્ર અમે આપ્યું છે।